જય માતાજી દોસ્તો, કેમ છો બધા? મજામાં જ છો? તો આજ અમે આવ્યા છીએ તળાજા, સમૂહ લગ્ન છે. હરિભાઈ ટાક આચાપુરા કેટરિંગવાળાએ રાખેલા છે. એના ભાઈ નાના ભાઈ મહેન્દ્રભાઈ ટાક. તો તમે જોઈ શકો છો, આ છે સતીશભાઈ, આ અરવિંદભાઈ, આ ભાઈનું નામ તો નથી ખબર, આ છે આઈના બધા નવલા પણ હરિભાઈ. તમે જોઈ શકો છો બુંદીનું કામકાજ ચાલુ છે કમ્પ્લેટ. 2 તાવડા રેગ્યુલર ચાલુ છે. સવારના 7 વાગ્યાના તાવડા ચાલુ કર્યા છે, અત્યારે બપોરના 12 વાગી જાય. જુઓ તમે, આ બધું કમ્પ્લેટ ચાલુ જ છે. અને આ 2 તાવડા મોટા મોટા હેવી તળાવ ભરાઈ ગયા છે. બકાલું અમે સાવરકુંડલાથી લઈને આવ્યા છીએ, તમે જોઈ શકો છો હરિભાઈ ટાક. અને આ મંડપનું અહીંયા જમણવાર અહીંયા રાખેલું છે, બધું જમણવારનું છે. અને અમે તમને જો આઘું દેખાય ને, આ મંડપ એ છે લગ્ન મંડપ. અને આ બધું લગ્ન મંડપ રાખેલું છે. આ બધું જમણવાર હોલ છે, ભોજનાલય. અત્યારે કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. સતીશભાઈ અત્યારે શાકનો વઘાર કરે છે, અને અરવિંદભાઈ ને બીજા ભાઈ એક બુંદીનું કામકાજ ચાલુ છે. માતાજી દોસ્તો, કેમ છો બધા? મજામાં જ છો? તો હવે આપણે કામ ચાલુ કરી દીધું છે હાલનું, અને કાલનું બકાલું ફ્રાય કરવાનું. તો તમે જોઈ શકો છો, તો સક્રિયા ફ્રાય થઈ રહ્યા છે. એટલા થઈ ગયા અને એટલા બાકી છે. હજી તાવડા 2 ચાલુ છે. આ મહેન્દ્રભાઈ ટાક, સતીશભાઈ ભાલિયા, અરવિંદભાઈ, ગિરીશભાઈ, અલ્પેશભાઈ અને હરિભાઈ ટાક. અમે બધા જો હવે તૈયારી કરવી છે. કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. તો આ તપેલા મુકાઈ ગયા, ચાક દાળના ભાતના બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે બકાલું તળવાનું ચાલુ છે. આ સક્કરિયા તળાય છે હવે. અને આની પછી કેળા ને બટેટા ને રીંગણા ને બધું તળવાનું છે. તમે જોઈ શકો છો. તો આ હજી બાકી છે, હજી તળવાનું, ફ્રાય કરવાનું. જે આમે ઘણું બકાલું પડ્યું છે. આ ગુંદી 4 ચોકી થઈ ગઈ છે. તપેલા મુકાઈ ગયા છે દાળ અને ભાતના. આ ભાતનું છે, ઓલું દાળનું છે. જોઈ શકો છો, આ બધું આપણો સ્ટાફ કામ કરે છે. આ ગાંઠિયાના થપ્પા લાગી ગયા છે, તમે જોઈ શકો છો રસોડામાં. તો અડધા અહીંયા પીડ્યા છે અને અડધા અહીંયા કાઉન્ટરે પીડ્યા છે. હવે પાછું કડી કાકડી જમવાનું બાકી છે. જમી કાઢીને પાછું કામ ચાલુ કરવાનું છે. તો તમે બનાવી દેજો બ્લોકમાં આગળ કે હું કરવાનું, હું બનાવવાનું છું, તમને જે સવારમાં ખબર પડશે. લગ્નનું આખું આયોજન એ રીતનું છે, એ પણ બધું તમને આમાં જાણવા મળશે. તો તમે બનાવી દેજો બ્લોકમાં. જય માતાજી. જય માતાજી દોસ્તો. જો હવે આપણે ભાત કાઢવાના ચાલુ કરી દીધા છે, અને જાગી ગયા છે 2:30 વાગ્યા રાતના. તમે જોઈ શકો છો ભાત નીકળે છે. અરવિંદભાઈ અને સતીશભાઈ ભાત કાઢે છે. આ તો હજી એક જ સેમ્પલ જ નીકળ્યું છે. હજી એવા સેમ્પલ 3-4 કાઢવાના છે. એક તો અહીંયા પડ્યું છે એક્સ્ટ્રા, એ નીકળી ગયેલું છે. અને એક બીજું નીકળે છે, ને હજી 2-3 કાઢવાના છે. હજી એની તૈયારી ફૂલ ચાલુ છે. રોટલી બાટલી બધું ચાલુ છે. બકાલું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. દાળે બફાવા આવી છે. તો તમને દેખાડું દાળ હવે. જોઈ શકો છો કે અમે આ રસોડામાં સ્થાપના કરેલી છે શ્યામજી બાપુની. અહીંયા ગણપતિ બાપા બેઠા છે. ગણપતિ બાપાની સ્થાપના અને શ્યામજી બાપુની સ્થાપના બંને સ્થાપના કરેલી છે અહીંયા ધનલક્ષ્મીમાં. અને તમે જોઈ શકો આ અમારું કરિયાણું, ગાંઠિયાની બધું અહીંયા છે અમારું. હવે રસોડું કમ્પ્લીટ થઈ ગયું છે, તો તમને બતાવી શકું કે હું કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે અહીંયા હવે ખમણનો પણ વઘાર થઈ ગયો છે. ખમણનો વઘાર પણ કમ્પ્લીટ થઈ ગયો છે. ઓલા પણ ભાતનું એક્સ્ટ્રા પાણી મૂકી દીધું છે કે જરૂર પડે તો.
હવે બધું સાફ સફાઈ તો નવરા થઈ ગયા અને બધું ક્લિયર થઈ ગયું છે. તમે જોઈ શકો છો રસોડું અમારું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. સબ્જી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે દાળ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાળનું તપેલું. તમે જોઈ શકો છો હવે શાકનો વઘાર કરી નાખ્યો છે હરીભાઈએ. કમ્પ્લીટ થઈ ગયું છે. આ બીજા શાકનું તપેલું છે. એક તપેલું તો ભરાઈ ગયું છે મોટા ભાઈ, અને આ બીજું તપેલું ચાલુ કર્યું છે. જમાવટ બોલાવી દેવાની છે આ તળાજા ગામમાં. તમે જોઈ શકો છો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે બધા કાઉન્ટર પણ બધા ગોઠવાઈ જશે. તમે જોઈ શકો છો કે આ મેદાન હવે ખાલી છે ને આગળ ભરાઈ જશે જમવાથી. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા બધું આવી ગયું છે કાઉન્ટર, ખમણ બધું સ્ટાફ અમારો ગોઠવાઈ ગયો છે. તમે જોઈ શકો છો.